નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી9 ગુજરાતી. હું છું વિધિ. યુનિફોર્મ સિવિલ કોડ અંગે મળી રહ્યા છે એક મોટા સમાચાર. ગુજરાતમાં પણ લાગુ થશે યુસીસી. રાજ્ય સરકાર આજે કરશે કમિટીની જાહેરાત. મોટા સમાચાર. પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતા હેઠળ કમિટીનું ગઠન થશે. કાયદાના અમલીકરણ સંદર્ભે લોકોના સૂચન પર કમિટી કામ કરશે. માહિતી મળી રહી છે તે અનુસાર આજે બપોરે મુખ્યપ્રધાન અને ગૃહ રાજ્યપ્રધાન પત્રકાર પરિષદ કરશે. તાજેતરમાં જ ઉત્તરાખંડમાં યુસીસીનો અમલ કરી દેવાયો છે. એવામાં વિગતો મળી રહી છે કે ગુજરાતમાં પણ યુસીસી લાગુ કરાશે અને એના માટે આજે કમિટીની જાહેરાત કરવામાં આવશે. પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતા હેઠળ એક કમિટીનું ગઠન થશે તેવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. વધુ વિગતો મેળવીએ અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા પાસેથી. કિંજલ, શું માહિતી છે? આજે શું વિગતો મુખ્યપ્રધાન કક્ષાએથી યુસીસી અંગે સામે આવી શકે? देखो, યુનિફોર્મ સિવિલ કોડ એ ભાજપનો મુખ્ય એજન્ડા હતો, તે રહ્યો હતો અને તેની સાથે જો વાત કરવામાં આવે તો જે કહી શકાય કે જે મેનિફેસ્ટો હતા બીજેપીના તેની અંદર પણ યુનિફોર્મ સિવિલ કોડ અને એન્ટી રેડિકલ સેલ આ બંને મુદ્દા હતા તે રહ્યા હતા. ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે કે જ્યાં યુનિફોર્મ સિવિલ કોડનો અમલ છે તે થઈ ચૂક્યો છે. હાલાકી જો ગુજરાતની વાત કરવામાં આવે તો આજે યુસીસીને લઈને પ્રથમ પગલું છે તે રાજ્ય સરકાર ભરવા જઈ રહી છે. ખાસ કરીને જે કમિટીનું ગઠન કરવાની વાત હતી તો કમિટીનું ગઠન છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને આ યુસીસી માટેની જે કમિટી છે તેની અંદર જે પ્રકારે 4 થી 5 જે સભ્યો હોય છે તે હોતા હોય છે અને સામાન્ય રીતે જે કમિટીનું ગઠન હોય છે તે મોટા ભાગે કહી શકાય કે પૂર્વ જે ન્યાયાધીશ હોય છે તેમની અધ્યક્ષતામાં થતું હોય છે. તો પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં આ જે કમિટી છે આ કમિટીનું ગઠન છે તે થવાનું છે. ત્યારે કયા જજની અધ્યક્ષતાની અંદર આ કમિટી છે તે કામ કરશે, કેવા પ્રકારના તેની અંદર નોર્મ્સ રહેવાના છે, કયા મુદ્દાઓ છે તેને ધ્યાનમાં રાખવામાં આવશે અને ગુજરાતમાં યુસીસી ક્યાં સુધીમાં લાગુ પડશે તો જે તમામ મુદ્દાઓ છે તેની પર વિગતવાર રીતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી છે તે ચર્ચા છે તે કરશે, માહિતી છે તે આપશે. ઓકે કિંજલ, તો મહત્વપૂર્ણ સમાચાર એ સામે આવી રહ્યા છે કે ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ એક મહત્વપૂર્ણ પગલું આગામી સમયમાં લેવા જઈ રહ્યું છે અને આજે મુખ્યપ્રધાન કક્ષાએથી આ બાબતે વધુ વિગતો પણ આપવામાં આવશે કે કોની અધ્યક્ષતા હેઠળ આ કમિટી કામ કરશે, કોણ કોણ આ કમિટીમાં સદસ્યો હશે, ડેડલાઇન શું હશે, કેવી રીતે કામ કરશે કમિટી, આ તમામને લઈને વિગતો સામે આવશે.